तो नमस्कार दोस्तों, फरीवार एक नवा वीडियो में तमारू हार्दिक स्वागत करूँ। त्यार मित्रों बात नहीं, विवाद नहीं ने ज्ञानीबेन ठाकोर सिवाय मित्रों बीजी कोई बात ज नहीं। तो मित्रों तमने एवं लगतुं छे कि आ भाई केम एवं कहे छे कि ज्ञानीबेन ठाकोर सिवाय बीजी कोई बात नहीं। तो मित्रों तमने जणावी दूं तो मित्रों हालमां जे ज्ञानीबेन ठाकोर छे ते मित्रों गामे गामे मित्रों बनासकांठाना गामडे गामडे मित्रों प्रचार करे छे अने प्रचार करवा माटे नीकળી પડ્યા છે हालमां। त्यारे मित्रों हालमां ज भाजपना एक कार्यकर्ताए ज्ञानीबेन ठाकोरने लईने एवो विवाद कर्यो छे कि गामे गामे नीकળી પડ્યા छे। त्यारे मित्रों ज्ञानीबेन ठाकोरे जे कीधुं ए सांभळीने कायदेसर रीते मित्रों तमारा रुवाटा उभा थई जशे। मित्रों तमने खबर ज छे कि बनासकांठानी सिंहणवी मित्रों ज्ञानीबेन ठाकोर जे वावना धारासभ्य तरीके पण मित्रों पदवी निभावी चूक्या छे। त्यारे मित्रों हालमां ज्ञानीबेन ठाकोरने जे भाजपना कार्यकर्ताए जे कीधुं छे ए सांभळीने मित्रों ज्ञानीबेन ठाकोरे पण भाजपना कार्यकर्ताने कशुं ज कीधुं नथी। एटले मित्रों आपणी वाह थवा लागी छे। अने त्यारे मित्रों ज्ञानीबेन ठाकोरे वकुमा लोकसभानी चूंटणीमां मित्रों ज्यारे उमेदवार तरीके हालमां टिकિટ मळी छे त्यारे मित्रों हालमां जे कीधुं जे भाजपना कार्यकर्ताने कि આપણે હાલમાં કોઈ જે ભાજપના કાર્યકર્તાએ જે આપણને કીધું છે એની વાત એને મુબારક, પરંતુ આપણે એને કશું જ કહેવાનું નથી। હાલમાં એને એક શબ્દ પણ નથી કહેવાનો। અને જ્યારે આપણે ચૂંટણી જીતીશું અને જ્યારે આપણા સારા સારા કાર્યો થશે અને લોકોના માટે આપણા જ્યારે વખાણ થશે ત્યારે અમને ખબર પડશે કે કોંગ્રેસ શું ચીજ છે ને જ્ઞાનીબેન સિંહણ શું ચીજ છે। આવી મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે હાલમાં કીધું છે કે હાલમાં જે આપણા વખાણ એ આપણા કોઈના મોઢે વખાણ કરાવવા નથી। આપણે જ્યારે આપણું કામ બોલશે ત્યારે આપણા વખાણ થશે। આવું મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે હાલમાં મોટામાં મોટું નિવેદન કર્યું છે। ત્યારે મિત્રો તમને જણાવી દઉં કે બીજી બાજુ મિત્રો રેખાબેન ચૌધરી છે ભાજપના ઉમેદવાર। ત્યારે મિત્રો રેખાબેન ચૌધરીએ પણ મિત્રો હાલમાં જે સભાઓ ભરી ભરીને લોકસભામાં મિત્રો ચૂંટણી માટે જે મિત્રો પ્રચાર કરવાનો શરૂ કર્યો છે। ત્યારે મિત્રો જ્યારે રેખાબેન ચૌધરીને લઈને પણ મિત્રો બીજા સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે કે મિત્રો હાલમાં જ રેખાબેન ચૌધરીની મિત્રો જે સભા મિત્રો જે થરાદ ખાતે ભરાઈ હતી અને મિત્રો આ સભામાં મિત્રો રેખાબેન ચૌધરીએ પણ સૌથી મોટું એવું નિવેદન કર્યું છે કે મારે ચૂંટણી લડવાની નથી, પરંતુ મારી જનતાને ચૂંટણી લડવાનું છે। આવું મિત્રો રેખાબેન ચૌધરી કીધું છે। તો મિત્રો હવે આપણે તો જોવાનું છે કે કોણ જીતે છે, પરંતુ મિત્રો એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો, જેથી આવા જ નવા વિડીયો તમને જોવા મળી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।